આપણે ઘણી વાર છે ને એવું જોયું છે કે તમને કાંઈ પણ થાય ને, માનો કે કોઈ એક્સિડન્ટ થયું હોય અથવા કાંઈ તમારા શરીરમાં કાંઈ પ્રોબ્લેમ હોય અને પછી તમે ઓપરેશન કરાવી અને ઘરે આવો, તમે ક્યારેય કોઈ ડૉક્ટરનો આભાર નહીં માનો. તમે ઘરે આવશો, કાં ઘરે 4-5 નાળિયેરના તોરણની માનતાયું રાખી છે, કાં તો તમારા કુળદેવી હોય એની પાસે તમે પહેલાં જઈશો. જો તમારા કુળદેવી અને કોઈ પણ દેવી દેવતા હોય તો તમને કાંઈ રોગ ન થાય અને શરીરમાં કોઈ જાતના કાંઈ ઓપરેશન ન કરાવવા પડે. જો તમારી પાસે આવું બધું હોય ને તો સમજાય, તો સમજવું જરૂર. અને હોસ્પિટલથી આવ્યા બાદ તમે ઘરે પગ ન મૂકો અને આવા દેવીઓ દેવસ્થાનો જે કંઈ કાંઈ છે જ નહીં, તમે અહીંયા જઈને પહેલાં અહીંયા મસ્તક નમાવો અને ભીખું માંગો, આમ સારું થઈ જાય ને આમાં એમ સારું થાય, તો આવા ડૉક્ટરો ન હોત અને હોસ્પિટલે ન હોત. સમજવું જરૂરી.